લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। 1 થી 31 જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો। આવનાર ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ટુ વ્હીલર વાહનચાલકોને પતંગની દોરાથી થનારા અકસ્માતોથી બચાવવા વાહનો પર સેફટી ગાર્ડ ફિટ કરવામાં આવ્યા। પશ્ચિમ ટ્રાફિક શાખાના એસીપી શ્રી વ્યાસ સાહેબની ઉપસ્થિતિમાં આ કામગીરી હાથ ધરાઈ। સાથે વાહનચાલકોને હેલ્મેટ પહેરવા, ઓવર સ્પીડ ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી। આપની વાત સાચી છે। આ પોલીસ કમિશનર શ્રી વડોદરા સાહેબના હુકમ માર્ગદર્શન હેઠળ હાલમાં જે ટ્રાફિક સુરક્ષા માસ શરૂ થઈ રહ્યો છે, એ રોડ સેફટી મંથ અનુસંધાને જે કાર્યક્રમો કરવાના છે, જેમાં આગામી જે ઉત્તરાયણ આવી રહી છે, એ ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને જે વાહન ચાલકો છે, સ્પેશિયલી ટુ વ્હીલર્સ, એ લોકોને ગળામાં દોરી ના આવી જાય એના માટે આ જે સેફટી રોડ છે એ બધાને પ્રતિક રૂપે લગાવી આપવાની અમે લોકોએ શરૂઆત કરી છે, કે જેના કારણે લોકો જાગૃત થાય અને જાતે પણ લગાવે। અને આપના માધ્યમથી એનજીઓઝને પણ હું આહ્વાન કરીશ કે તેઓ પણ આ મુહિમમાં જોડાય અને જે સુરક્ષા છે ટુ વ્હીલર્સ ચાલકોની, એમની સુરક્ષામાં વધારો થાય। સાહેબ, સવાલ એ પણ છે કે જે પ્રકારે સેફટી ગાર્ડ તો લગાવી દેવામાં આવે, પરંતુ એનો મતલબ એવું નથી કે ઓવર સ્પીડથી જવું। શું મેસેજ? એ વાત સાચી છે। મેઇન અમે વારંવાર આપના માધ્યમથી જણાવીએ છીએ કે જે ઓવર સ્પીડિંગ છે, રોંગ સાઈડ છે, સિગ્નલ ભંગ છે, હેલ્મેટ નથી પહેરતા, આ બધા કારણોથી અકસ્માત વધી જાય છે। તાજેતરમાં એક બનાવ બન્યો જેમાં રોંગ સાઈડથી ઓવરટેક કરવામાં બનાવ બન્યો। રોંગ સાઈડથી ઓવરટેક કરવી એ એક જાતનું અકસ્માતનું આમંત્રણ છે। તો આપણા માધ્યમથી અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ તે પ્રમાણે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોતાની અને અન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ।